સત્તાધાર આશ્રમ વિવાદમાં કાકાની ફરિયાદ બાદ ભત્રીજા સામે કાર્યવાહી, ભૂતળી આશ્રમના મહંતની ધરપકડ। જૂનાગઢના સત્તાધાર આશ્રમ વિવાદમાં મહંત વિજયગીરીના ભત્રીજાની ધરપકડ કરાઈ છે। વિસાવદર તાલુકાના ભૂતળી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે। કાકા નીતિન ચાવડાને ધમકાવવાના આરોપમાં ભાવનગર ઘોઘા રોડ પોલીસે તેમના ભત્રીજાની ધરપકડ કરી છે। હરેશગીરી સત્તાધાર આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા છે। આ સાથે જ ભૂતળીમાં આવેલા આશ્રમના મહંત પણ છે। તેમના સગા કાકાએ 6 ડિસેમ્બરે ઘોઘા રોડ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ભાવનગરમાં રહેતા તેમના કાકા નીતિનભાઈ ચાવડાનો આરોપ છે કે મહંત હરેશગીરીએ નવેમ્બર મહિનામાં ફોન ઉપર તેમને અપશબ્દો કહ્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે નીતિન ચાવડાની ફરિયાદના આધારે પોલીસે મહંત હરેશગીરીની ધરપકડ કરી લીધી છે। બનાવટી દસ્તાવેજોના કૌભાંડીઓ સકંજામાં આવી ગયા, વેજલપુરમાંથી પકડાયા। બનાવટી મિલકત વેચાણ દસ્તાવેજો દ્વારા જમીનના ગેરકાયદેસર સંપાદન સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ થયો, જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર સુપરવાઇઝર ઝાલાની ધરપકડ કરવામાં આવી। આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની પણ સકંજામાં આવ્યો। અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરાઈ, જેના ફ્લેટની તપાસ કરતા સબ રજિસ્ટ્રાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, અન્ય સરકારી વિભાગોના નકલી સ્ટેમ્પ અને સીલ મળી આવ્યા, તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર પણ જપ્ત કરાયા। તપાસમાં જાણવા મળ્યું કે 17 લોકોના નામે હેરાફેરી કરાયેલા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 થી 5 ના મૃત્યુ પણ થયા છે। આરોપીઓએ દસ્તાવેજો પર તારીખોનો ઉપયોગ કરીને એવું દેખાડ્યું કે મૃતકે તેમના મૃત્યુ પહેલા કાગળ પર સહી કરી હતી। ગીર સોમનાથમાં વ્યાજખોરો પર તવાઈ, 11 સામે ફરિયાદ, 7 ને પકડાયા। ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે। વેરાવળ ખાતે પોલીસે સક્રિય થઈને વ્યાજખોરોને પકડી પાડ્યા છે। વિસ્તારમાં કુલ 11 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને કુલ 7 જેટલા આરોપી વ્યાજખોરોને પકડી પાડ્યા છે અને તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ અન્ય વ્યાજખોરોને પણ ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। એક પરિવારે મકાન ખરીદવા 11 વ્યાજખોરો પાસેથી 83 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 96 લાખથી વધારે ભરી દીધા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા, જેને લઈ વ્યાજખોરો ધમકી આપતા હતા, જે બાદ ફરિયાદ કરતા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે। 7 વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે, જો કે હજુ 4 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડવા પોલીસ કવાયત હાથ ધરી ચૂકી છે, જેથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે। દ્વારકાધીશના દર્શને ભક્તોનું ઘોડાપૂર, જગત મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। એક તરફ નાતાલના મિની વેકેશનનો માહોલ જામ્યો છે, બીજી તરફ ગુજરાતભરના પ્રવાસન સ્થળો હાઉસફુલ થઈ ચૂક્યા છે અને ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો। જગત મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જગત મંદિરની બહાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર છે। બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ। નાતાલના આ વેકેશનને લઈને ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના અને વિશ્વમાં પથરાયેલા કૃષ્ણ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। એક શિવ ભક્તની અનોખી આરાધના, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ રોકવા માટે કરી પદયાત્રા। આપણી સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતી નવી પેઢીમાં બદલાવ લાવવા કરી પદયાત્રા। પશ્ચિમી સંસ્કૃતિના કારણે આવેલા બદલાવથી આવનારા સમયમાં બાળકોનું ભવિષ્ય જોખમમાં આવી રહ્યું હોવાથી એક શિવભક્ત 11,000 કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યા છે। તેમનું કહેવું છે કે દેશના ભવિષ્ય સમા યુવા પેઢીમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થકી આવી રહેલા બદલાવ તેમજ બાળપણથી નાના બાળકોને આધ્યાત્મિક સંસ્કારના બદલે મોબાઈલ આપવાની આદત અને વધતી જતી વૃદ્ધાશ્રમની સંખ્યા એ ચિંતાનો વિષય છે। તેથી લોકોમાં સંદેશ પહોંચી શકે તેના માટે ગંગોત્રીથી 12 જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યા છે અને આ પદયાત્રાનું અંદાજિત 1.5 વર્ષમાં સમાપન ગંગોત્રી ખાતે કરવાની નેમ તેમણે લીધી છે। આ શિવ ભક્ત અત્યાર સુધીમાં 3 જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે। પોતાના મનનો ભાવ સંદેશ જણાવી સંકલ્પ લેવડાવે છે, તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિતને વ્યસન મુક્ત રહેવા માટે પણ તેઓ જણાવે છે। રાજકોટમાં 4 જાન્યુઆરીથી શરૂ થશે ખેલ મહાકુંભ, 71 લાખથી વધુ યુવાનો લેશે ભાગ। રાજકોટ સહિત રાજ્યમાં આગામી 4 જાન્યુઆરી 2025થી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થવા જઈ રહ્યું છે, જેમાં આ વર્ષે રાજ્યમાં કુલ 71,30,834 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે।
જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામ્ય મળીને 2,86,125 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ નોંધાયો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે રાજકોટમાં વહીવટીતંત્ર સાથે સાથે જિલ્લા રમતગમત અધિકારી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ આયોજનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે ખેલ મહાકુંભમાં વિકલાંગ વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. મહત્વનું છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્ય કક્ષા સુધીનું વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ સાથે જ 200 કરોડના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલમાં અધિકારીઓ સાથે મુલાકાત કરી. ડોક્ટરની અછતને લઈ ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે. ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યૂ વિના પણ નિમણૂક કરવા તૈયાર છે. તેમણે આરોગ્યની સુવિધાનું પણ નિરીક્ષણ કર્યું. આણંદના બોરસદ એપીએમસીની ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદ સર્જાયો. જી હા, આગામી ફેબ્રુઆરી મહિનામાં આણંદના બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે રજિસ્ટ્રાર તેમની ફરજ અને કાયદો ચૂક્યા છે અને રજિસ્ટ્રારે ખોટી રીતે કાયદાની વિરુદ્ધ મંડળીઓ રદ કરી છે તો વેપારીઓના મતો પણ ખોટી રીતે રદ કર્યા છે અને ત્યારે ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદ સામે આવ્યો છે. જો કે આણંદ જિલ્લા રજિસ્ટ્રારે પૂર્વ ધારાસભ્યના તમામ આક્ષેપોને નકાર્યા. સુરતના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા છે. તો ગાડી ઓવરટેક કરવા મામલે થયેલા જૂના ઝઘડાની અદાવતમાં 2 યુવકોએ કાતર અને બ્લેડ વડે હુમલો કરી યુવક દીપકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે આ મામલો પાંડેસરા પોલીસે ફરાર 2 આરોપીની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી. આરોપી કૃષ્ણ તિવારી, મનીષ પ્રજાપતિએ જૂની અદાવતમાં ઝઘડો કરી હત્યાને અંજામ આપ્યો તેવું તપાસમાં ખુલ્યું. 106 વર્ષના ભેરુલાલ 50 યાત્રીઓ સાથે પગપાળા ઉદયપુરથી દ્વારકા પહોંચ્યા. હાથમાં લાકડી, માથા પર ટોપી, ધોતી, જપ્પાનો પહેરવેશ, ધીમી ચાલ અને ઉત્સાહ યુવાનોને પણ ટક્કર આપે તેવો આજે 106 વર્ષના યુવાન ભેરુલાલ મહારાજ દ્વારકાધીશના ભગત દાદા સતત 19મી વાર ઉદયપુરથી દ્વારકા પગપાળા ચાલીને કાળિયા ઠાકોરના દ્વારે પહોંચ્યા. રાજસ્થાનના ઉદયપુરથી સતત 19મી વાર ભેરુલાલ મહારાજ તેમના પદયાત્રીઓ સાથે પગપાળા દ્વારકાધીશના દર્શને આવી પહોંચ્યા હતા. 106 વર્ષના ભેરુલાલ મહારાજ લગભગ 50 જેટલા પદયાત્રીઓ સાથે ઉદયપુરથી નીકળ્યા હતા. લાંબી પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છતાં તેમના ચહેરા પર ક્યાંય થાકનું નામું નિશાન ન હતું. જાણે દાદા પર દ્વારકાધીશના 4 હાથ હોય તેમ સદી વટાવ્યા બાદ પણ દાદાને નખમાં રોગ નથી. આજે પણ રેસમાં યુવાનોને પણ પાછળ છોડી દે છે. ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ જગત મંદિરે પહોંચી ભેરુલાલ અને તેમની ટીમે વિશ્વભરના લોકોના સારા આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે પ્રાર્થના કરી. આ પદયાત્રા સંઘમાં જામનગરના પણ વ્યક્તિ આ પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેનો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, કહ્યું કે હવે કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર. માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ. હવામાન વિભાગે કરી આગાહી. થોડા દિવસ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા. કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટક્યું. વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ હવે ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર પણ આવ્યા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. જો કે હવામાન વિભાગે જણાવ્યું કે માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કહેર શરૂ થશે. આગામી 24 કલાકમાં તાપમાન ગગડશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में. उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस. આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. કેટલાક વિસ્તારોમાં વાદળો પણ ઘેરાયા હતા. વહેલી સવારે દાહોદના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી દાહોદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.
આંખના પલકારામાં ગઠિયો કડા કરી ગયો, શિક્ષકના 20,000 લઈને ફરાર. પાલનપુરમાં બસ સ્પોટની આગળ પાર્ક કારમાંથી રૂપિયા 20,000 ઉઠાવી ગઠિયો છુમંતર થયો હોવાની ઘટના બની છે. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. વાયરલ થઈ રહેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બસ સ્પોટ પાસે આવેલા એક બેંકમાં શિક્ષક પોતાના દાગીના મૂકવા માટે આવ્યા હતા અને તે સમયે ગઠિયાએ આયોજનપૂર્વક બેગ પડાવવાનો પ્રયાસ